નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત એમાં આપણે મિત્રો રચના ચેપ્ટર નંબર 11 ખૂબ મહત્વનો અને બોર્ડની પરીક્ષાની અંદર 4 માર્ક્સમાં પૂછાતી આ રચના એની ચર્ચા આપણે શરૂ કરી દીધી છે। આગળના વિડિયોની અંદર આપણે રચના નંબર 3 વિશે સમજ મેળવી હતી। એવી જ રચના નંબર 4 જેની આપણે ચર્ચા કરવાની છે। તો જોઈએ આગળ, પેલા રકમ અને પછી પક્ષ, કૃત્ય અને ક્રમશઃ રચના તરફ આગળ વધીએ। તો જોઈએ રકમ મિત્રો, રચના નંબર 4 ની રકમમાં 8 સેમી આધાર, રકમ ખાસ સમજજો, 8 સેમી આધાર અને 4 સેમી વેધ વાળા સમદ્વી બાજુ ત્રિકોણ, સમદ્વી બાજુનો મતલબ થાય બે બાજુ સરખી, સમદ્વી બાજુ ત્રિકોણની રચના કરો અને પછી બીજો ત્રિકોણ એવો રચો કે જેની બાજુઓ આ સમદ્વિભુજ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતા 1.5 ગણો હોય અથવા 1/2 ગણી હોય। તો મિત્રો આધાર કોને કહેવાય? તો આપણે જે ત્રિકોણ દોરીએ અને ત્રિકોણમાં જે નીચેનો ભાગ આવે એને આધાર કહેવાય અને એની ઉપર સીધો જો આ રીતે લંબ દોરવામાં આવે તો એને વેધ કહેવામાં આવે છે। તો નીચેની જે બાજુ છે ત્રિકોણ એબીસી ની, એમાં આપણે બીસી બરાબર 8 સેમી લઈ લઈએ। તો જોઈએ પક્ષ, આધાર બીસી બરાબર 8 સેમી અને વેધ એમ બરાબર 4 સેમી તથા ત્રિકોણ એબીસી ની એક બાજુ બીસી આવી ગઈ તો બે બાજુ બાકી રહી એબી અને એસી, એટલે કે એબી બરાબર એસી થાય તો સમદ્વી બાજુ ત્રિકોણની રચના કરો। કારણ કે એબી અને એસી સરખું છે એટલે સમદ્વી બાજુ ત્રિકોણ કહેવાશે। મિત્રો કૃત્ય એ સમદ્વી બાજુ ત્રિકોણ બની જાય, ત્રિકોણ એબીસી, પછી એની અનુરૂપ બાજુઓ કરતા 1.5 ગણી બાજુઓ વાળો, 1.5 એટલે 1/2, એક આખું ને એક અડધું એટલે 1.5 થાય, અથવા 3/2 થાય, 2 × 2, 2 + 1 3 અને 3/2 એટલે 1.5 ગણી થાય। 1.5 ગણી બાજુ વાળો ત્રિકોણ નામ આપણે આપશું પીબીક્યુ રચો। તો મિત્રો આ થશે આપણા માટે કૃત્ય। તો મિત્રો આપણે વધીએ આકૃતિ તરફ આગળ। તો સૌપ્રથમ પાનાની બરાબર વચ્ચે બી બિંદુ અહીંયા આપણે લીધું છે, પછી કિરણ બીવાય રચવાનું છે। કિરણમાં કોઈ માપ ન હોય મિત્રો, એટલે તમારી રીતે 8 સેમી કરતા વધારે એટલે કે 12 સેમી જેટલું લેજો। અહીંયા કિરણ બીવાય રચો। હવે તમને એવું કીધું તો આધાર તમારો બીસી બરાબર 8 સેમી છે, એટલે બી ઉપર તમારે 0 મૂકવાનો સ્કેલનો અને બીસી બરાબર 8 સેમી થાય એવું બિંદુ અહીંયા સી લો। હવે તમારા બીસી નો લંબ દ્વિભાજક દોરવાનો છે। કેવી રીતે લંબ દ્વિભાજક દોરાય? તો બીસી કરતા અડધા કરતા વધારે માપ લેવાનું, એટલે 5 સેમી જેટલું માપ લેજો। યાદ રાખજો ખાસ, લંબ દ્વિભાજક કેવી રીતે દોરી શકાય? તો આ બીસી નું માપ 8 સેમી છે, આ 8 સેમી કરતા થોડુંક વધારે એટલે 5 સેમી જેટલું માપ લઈ, આ માપ આપ્યું ન હોય, જાતે સમજવાનું છે। યાદ રાખજો લંબ દ્વિભાજક કેવી રીતે દોરી શકાય? તો જે માપ છે તમારું એ માપ બીસી નું, એનું અડધા કરતા વધારે, તો અડધા કરતા વધારે એટલે 5 સેમી જેટલું માપ લઈ બી ને અને સી ને વારાફરતી કેન્દ્ર ગણી, જો ઉપરના અર્ધતલમાં 2 ચાપ માર્યા એવી જ રીતે
બી ને અને સી ને કેન્દ્ર ગણી નીચેના અર્ધતલમાં પણ ચાપ રચો. આ રીતે બી ને અને સી ને કેન્દ્ર ગણી એ 5 સેમીનું માપ જાળવી રાખી તમારે ચાપ દોરવાનો છે. હવે આ બંને ચાપમાંથી પસાર થતી એક રેખા રચો જેને બીસી નો લંબ દ્વિભાજક દોર્યો કહેવાય. અને આ બીસી નો લંબ દ્વિભાજક મિત્રો અહીંયા બીસી ને એમ બિંદુમાં કાટખૂણે છેદે છે. લંબ દ્વિભાજક હંમેશા 90 નો ખૂણો બનાવે. હવે આપણને વેધ કીધો છે 4 સેમી, તો એમ ને કેન્દ્ર ગણી 4 સેમીનું આ વેધ ઉપર જ ચાપ રચો, સોરી લંબ દ્વિભાજક ઉપર ચાપ રચો. અને અહીંયા જ્યાં તમને ચાપ છેદે છે ત્યાં બિંદુ એ મેળવી લો. મેળવી લીધું? હા. હવે એ બી રચો, એ બી જોડાઈ ગયું. અને એસી રચો. તો મિત્રો એબી અને એસી નું માપ સરખું થશે, તમે માપી જોજો. કારણ કે આપણને સમદ્વિબાજુ ત્રિકોણ બનાવવાનો કીધો હતો, તો સમદ્વિબાજુ ત્રિકોણ બની ગયો. હવે તમારે નીચેના અર્ધતલમાં કિરણ બી એક્સ રચો. લઘુકોણ થાય તે રીતે ખૂણો બી લઘુકોણ થવો જોઈએ. હવે તમારે અહીંયા બી ને કેન્દ્ર ગણી કિરણ બીએક્સ પર છેદતું ચાપ રચો અને જ્યાં છેદે ત્યાં B1 નામ આપો. અહીંયા ખાસ ધ્યાન રાખજો, દોઢ ગણી કીધી છે એટલે 3/2 થાય, એટલે વધુમાં વધુ તમારે 3 ચાપ મારવા પડે. અને B1 ને કેન્દ્ર ગણી તેટલી જ ત્રિજ્યા વડે આ કિરણ બીએક્સ પર બીજું એક છેદતું ચાપ રચો અને જ્યાં છેદે ત્યાં B2 નામ આપો. આ B2 ને કેન્દ્ર ગણી તેટલી જ ત્રિજ્યા વડે ત્રીજું ચાપ રચો અને જ્યાં B3 નામ આપો. અહીંયા આપણે કેમ 3 જ ચાપ લીધા તો પ્રશ્ન થાય, કારણ કે તમને દોઢ ગણી કીધું છે, 1/2 એટલે 3/2 થાય, એટલે વધુમાં વધુ 3 છે એટલે 3 ચાપ તમે માર્યા. તો છેદમાં કેટલા છે તો 2 છે, તો 2 એટલે B2 ને તમારે આપણું છેલ્લું બિંદુ છે C એની સાથે જોડી દો એટલે B2C રચો. હવે એક બિંદુ B3 બાકી રહ્યું, તો B3 ને તમારે કિરણ BY પર લંબાવવાનું છે અને અહીંયા BA માંથી પસાર થતું એક બીજું કિરણ AZ પણ તમારે રચવું પડશે, કારણ કે અહીંયાથી તમારે ઉપરની સાઈડ આમ કિરણ જવા દેવાનું છે. આ તો આ AZ રચ્યું. તો અહીંયા તમે નામ આપી દો B3, અહીંયા નામ આપી દો P. હવે આ P માંથી AC ને સમાંતર કિરણ AZ પર આ રીતની તમે લાઈન દોરો અને જ્યાં છેદે અહીંયા બિંદુ ત્યાં Q નામ આપો. આમ આપણે અહીંયા BQP અથવા BPQ અથવા PBQ આપણા માટે દોઢ ગણી બાજુ વાળો ત્રિકોણ ABC થી દોઢ ગણી બાજુ વાળો ત્રિકોણ થયો. અને ખાસ ધ્યાન રાખજો, આ જે ભાગ છે તમારો B2 B3 અને CP અને CP થી એક Q, આ જો રેલવેના પાટાની જેમ સીધો ભાગ રહેવો જોઈએ, નકર તમારી રચના ખોટી પડશે. હવે શું કરશો, જેટલી તમે લાઈનો દોરી છે ત્યાં તમારે અનુકૂળ ત્રિજ્યા લઈ આ રીતે ચાપ રચવાના છે. તો પેલા B2 પાસે કર્યું, આ B3 પાસે કર્યું. હવે થોડું ખેંચીને આ લાઈન જ્યાંથી પસાર થઈ અહીંયા પરિકર મૂકી આ લાઈન ક્રોસ કરો કે જેમાંથી B2C પસાર થયું છે. એવી રીતે B3P કેવી રીતે પસાર થયું છે એ રીતે ચાપ મારો. થઈ ગયું. એવી જ રીતે અહીંયા C બિંદુ પાસે આપણે ચાપ મારવાની જરૂર નથી અને અહીંયા P બિંદુ પાસે તમારે ચાપ રચો. C બિંદુ પાસે મિત્રો ચાપ નહીં રચો તો ચાલશે, કારણ કે C બિંદુ પાસે આપણે જરૂર નથી. P બિંદુ પાસે પાછી જરૂર છે, તો આ રીતે તમારે ચાપ પણ રચવાના છે અને રચનાની આકૃતિ પૂરી કરવાની છે. તો મિત્રો આ થઈ આપણી રચના નંબર 4 જેની આકૃતિ.
આગળ વધીએ મિત્રો રચનાના મુદ્દા તરફ. તો સૌપ્રથમ આપણે જે દોર્યું છે એ પ્રમાણે ચાલવાનું છે. તો કિરણ બીવાય રચો, આપણે આડું જે કિરણ હતું એ રચ્યું હતું, તથા આધાર બીસી 8 સેમી થાય તેવું બિંદુ સી લો કિરણ બીવાય ઉપર. બીસી નો લંબ દ્વિભાજક રચો જે બીસી ને એમ બિંદુમાં છેદે. પછી જે એમ બિંદુ મળ્યું હતું એમ ને કેન્દ્ર ગણી 4 સેમી માપનો 4 લંબ દ્વિભાજક પર રચો. જ્યાં છેદે ત્યાં એ નામ આપો. આમ એમ બરાબર વેધ થયો 4 સેમી નો અને બીસી બરાબર આધાર થયો 8 સેમી. મિત્રો આગળ વધીએ. હવે તમારે એબી અને એસી ને જોડી દેવાના છે કે જેથી ત્રિકોણ એબીસી બને. હવે ખૂણો CBX લઘુકોણ થાય એટલે બી ખૂણો લઘુકોણ થાય એવી રીતે નીચેના અર્ધતલમાં કિરણ BX રેખાખંડ BC ના નીચેના અર્ધતલમાં રચો. આ ઉપરાંત અનુકૂળ ત્રિજ્યા લઈ બી ને કેન્દ્ર ગણી કિરણ BX પર છેદતું ચાપ રચો અને ત્યાં B1 નામ આપો. તેટલી જ ત્રિજ્યા લઈ B1 ને કેન્દ્ર ગણી કિરણ BX પર છેદતું ચાપ રચો, તેને B2 નામ આપો કે જેથી B' B1' B2 થાય. તેવી જ રીતે કિરણ BX પર છેલ્લું બિંદુ B3 મેળવો કે જેથી B1 બરાબર B1 B2 બરાબર B2 B3 થાય. આનો મતલબ એવો B થી B1 નું અંતર, B1 થી B2 નું અંતર અને B2 થી B3 નું અંતર કેવું છે મિત્રો? સરખું છે. હવે દોઢ ગણી કીધું તું યાદ રાખવાનું, આપણે 1/2 એટલે 3/2 પણ લખી શકાય કે જેથી છેદમાં 2 છે એટલે છેલ્લું બિંદુ આપણું C કે જેથી B2 C જોડો અથવા રચો. અને કિરણ સિવાય પર P બિંદુ એવું લો અને B3 P રચો જે B2 C ને સમાંતર હોય. આ ઉપરાંત તમારે ઉપરની સાઈડ પણ તીર જવા દેવું પડતું હતું. તો કિરણ AZ રચો અને આ AZ પર પણ Q બિંદુ એવું લેવાનું કે જેથી PQ થાય અને આ PQ એ AC ને કેવું હોય મિત્રો? સમાંતર. આમ ત્રિકોણ BPQ માંગેલ માપ મુજબનો ત્રિકોણ તૈયાર થયો. મિત્રો આ રીતે તમે વ્યવસ્થિત જો રચનાની આકૃતિ અને મુદ્દા લખશો તો તમારા 4 માર્ક્સ પંચામૃત સમાન પરીક્ષાની અંદર પાસ થવા માટે થઈ રહેશે. તો આ થઈ આપણી રચના નંબર 4 અહીંયા પૂરી. હવે આગળના જ લેક્ચરમાં આપણે રચના નંબર 5 વિશે સમજ મેળવીશું. બસ